નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રશ્મિ દરજી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। તલોદ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદનો સત્કાર અભિવાદન સમારંભ યોજાયો। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના જેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં 5 સાબરકાંઠા બેઠક ઉપરથી વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર શોભનાબેન એમ બારિયાનું આજે તલોદ નગરપાલિકા હોલ ખાતે સત્કાર તથા અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે તલોદ શહેર તાલુકા જિલ્લા સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો, વિવિધ એસોસિએશનના આગેવાનો, સહકારી સંસ્થાના અગ્રણી કાર્યકરો, સ્થાનિક પ્રજાજનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ સત્કાર સમારંભમાં સાંસદ શોભનાબેન બારિયાનું શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તબક્કે સાંસદ શોભનાબેન બારિયાએ પેજ પ્રમુખથી લઈને પાયાના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સૌ કોઈનો લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય અપાવવા બદલ આભાર વ્યક્ત કરી તલોદ પ્રાંતિજ સહિત તાલુકા પંથકના વિવિધ પડતર પ્રશ્નોમાં સિંચાઈ, વીજળી, રેલવેના ખેડૂતો વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારમાં રજૂઆત કરી તાકીદે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા, જયસિંહ ચૌહાણ, પ્રોફેસર અંગુસિંહ સોલંકી, માર્કેટયાર્ડના અગ્રણી વેપારી અભય શાહ, નરેન્દ્રભાઈ પટેલ, બીડી ઝાલા, ઋતુલ પટેલ, રાકેશ પટેલ, વિનુભાઈ સુથાર અને નરેન્દ્રભાઈ ઝાલા, લીનાબેન વ્યાસ, બંસીધર મહેતા, કૌશલ ગજ્જર વગેરે ઉપસ્થિતિ વચ્ચે તલોદ તાલુકા પત્રકાર સંઘ વતી પ્રમુખ પ્રવીણભાઈ રાવલે મોમેન્ટો આપી સન્માનિત કરી જંગી બહુમતીથી વિજય બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।